એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉપલેટામાં રોગચાળાનો અજગર ભરડો। સરકારી કોટેજ હોસ્પિટલમાં રોજની 800થી વધુ ઓપીડી। દર્દીઓની લાંબી કતારો। પાણીજન્ય રોગોના કેસમાં ઉછાળો। ઉપલેટામાં બેવડી ઋતુના કારણે વાયરલ અને મોસમી બીમારીઓમાં તીવ્ર વધારો નોંધાયો છે। ઉપલેટાની સરકારી કોટેજ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ભરાવો જોવા મળી રહ્યો છે। હાલ હોસ્પિટલમાં રોજના 1000થી પણ વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે। દર્દીઓનો વધારો થતાં કેસબારી, દવાબારી, લેબોરેટરી ટેસ્ટ અને ડોક્ટર રૂમ બહાર સવારથી જ દર્દીઓની લાંબી કતારો થઈ રહી છે। ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બદલાતા હવામાનને કારણે તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી તેમજ ઠંડી, ટાઢ જેવા વાયરલ અને પાણીજન્ય રોગોના કેસોમાં ઉછાળો આવ્યો છે। દૂષિત પાણી અને બહારના ખાદ્ય પદાર્થોના સેવનથી પણ લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। ગયા મહિને ઉપલેટાની સરકારી કોટેજ હોસ્પિટલમાં 30,000થી પણ વધુ દર્દીઓએ સારવાર લીધી હતી, જ્યારે હાલ પણ દરરોજ સવારથી જ લોકો મોટી સંખ્યામાં નિદાન અને સારવાર અર્થે આવી પહોંચે છે। રિપોર્ટર નીલમ ભોલુ રાઠોડ, ઉપલેટા। હેલો, હું ડૉક્ટર ખ્યાતિ ગરેજા, હું ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ અને નેત્ર સર્જનના જેમ કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં ફરજ બજાવું છું। આપણે આજે જોઈએ તો આજે પેશન્ટનો ખૂબ ઘસારો જોવા મળે છે હોસ્પિટલમાં। અંદાજિત 700થી 800 જનરલ ઓપીડી, ગાયનેક, સર્જરી, પછી ઓર્થોપેડિશિયન, ડેન્ટલ, આ બધાનો આપણે પેશન્ટ જોઈએ તો લગભગ 700થી 800ની ઓપીડી થઈ છે અને આંખ વિભાગના કેસ લગભગ 125 ઉપર આપણે કેસ નીકળી ગયા છે અત્યારે હમણાં વરસાદના કારણે ઘણા પેશન્ટ જોવા મળે છે આપણને અને અમારી હોસ્પિટલ ખૂબ અત્યારે બધા સ્ટાફ તથા ડૉક્ટર્સ બધા સજ્જ છે અત્યારે બધાને ટ્રીટમેન્ટ આપવા માટે સારી ક્વોલિટીની ટ્રીટમેન્ટ આપીએ છીએ અમે બધાને।